હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસ સ્પેશિયલ ફરાળી ડોસા. સૌપ્રથમ 1 કપ મોરિયો 3 થી 4 કલાક માટે પાણીમાં પલાળી રાખીશું. ત્યારબાદ આ મોરિયાને ગ્રાઇન્ડ કરીને થીક મિક્સચર બનાવી લઈશું. હવે આ મિક્સચરમાં અડધો કપ રાજગીરાનો લોટ, એકથી 1.5 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં 1 કપ છાશ નાખીને ડોસા માટેનું ખીરું તૈયાર કરી લઈશું. આ મિક્સચરમાં છાશ ધીરે ધીરે નાખતા જશો અને બતાવ્યા પ્રમાણે આ ખીરું તૈયાર કરશો. આ ખીરાને અડધા કલાક માટે રહેવા દઈશું. ગરમ થયેલા આ પેન ઉપર ઘી નાખીને સૂકા કપડાથી લૂછી લઈશું. હવે એના ઉપર પાણી સ્પ્રિંકલ કરીને ફરીથી કપડાથી લૂછી લઈશું. ડોસાનું ખીરું નાખીને ચમચાના મદદથી ઇવનલી સ્પ્રેડ કરીશું. ડોસાની આજુબાજુ થોડું ઘી નાખી દઈશું. નીચેની બાજુ ગોલ્ડન બ્રાઉન થયા બાદ ધીરેથી પલટાવી દઈશું. નીચેની બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થયા બાદ સર્વિંગ પ્લેટમાં કાઢીશું. ફરાળી ડોસા ખાવા માટે તૈયાર છે. આ ડોસા ફરાળી ચટણી સાથે સર્વ કરીશું.